ચાલો પ્રેક્ટિકલ સેશન. કેટલા પાસે લેપટોપ છે? લેપટોપમાંથી અત્યારે કેટલા સ્ટુડન્ટ જોઈન થયા છે? એસક્યુએલ લાઈવ નું લોગિન બધા થઈ ગયું? કરી લીધું છે? યસ ચાલો, જે લોકો પાસે લેપટોપમાં જોઈન થયા છે એ લોકો જોઈન કરી લ્યો એસક્યુએલ લાઈવ લોગિન. સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું. સ્ક્રીન વિઝિબલ છે ને? યસ સર. ઓકે 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 ઓકે. ઓકે, ટેબલ ક્રિએટ કરવાનું બધાને થઈ ગયું છે? ટેબલ ક્રિએટ કરવામાં કઈ પ્રોબ્લેમ આવે છે? યસ સર, મારે આવે છે સર. ઓકે, શું પ્રોબ્લેમ આવે છે? એરર બતાવતો. હા સર, પ્રેઝન્ટ કરું સ્ક્રીન. હા, એક મિનિટ તો મને સ્ટોપ કરે તો શું? સર, આખી મેં છે ને આખું તમે હોમવર્કમાં આપ્યું હતું ને તો મેં ટ્રાય કરવા પૂરતું છે ને બનાવ્યું હતું. ઓકે. અહીંથી આટલો ભાગ છે ને ઈ રન થઈ જાય છે. પછી અહીંથી નીચેનો ભાગ છે ને જો આ ક્રિએટ ટેબલ આવી ગયું. પછી ક્રિએટ આમાં ટેબલ. હા, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ તો શું પ્રોબ્લેમ છે? ઈ પણ આવી જાય છે. ઓકે. પછી એના નીચેના સ્ટેટમેન્ટ જો આ રહ્યું, આ નીચે આવી ગયો અહીંયા. એટલે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ થી શું થશે? એક સાથે બધા સિલેક્ટ કરીશ તો પ્રોબ્લેમ આવે છે એવું થાય છે? એક એક સિલેક્ટ કરીને હા, ટ્રાય કર. ઈ પણ મેં ટ્રાય કરી છે. તો ઓકે, પણ કરતો એરર આવે છે. અત્યારે. નો ડેટા ફાઉન્ડ એવું આવે છે. ઇનવેલિડ કેરેક્ટર. ઇનવેલિડ શું આવે છે? કેરેક્ટર ને? એક હા. જ મિનિટ થોડુંક ઝૂમ કરી દો. ઓકે, એક જ મિનિટ, એક જ મિનિટ. ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ બરોબર છે? હા સર, આ ઓકે. રહ્યું. ઓકે, કાર સેલ્સ. ઓકે, કાર નેમ. મને કાર નેમ આ બધું એક વખત સ્ટ્રક્ચર બતાવી દેતો એક વખત. કાર નેમ, કાર મોડેલ, કલર. ઓકે, સ્ક્રોલ ડાઉન કર. કાર અંડરસ્કોર સેલમાં જો બેટા કાર અંડરસ્કોર સેલમાં એસ કેપિટલ છે, તે નથી કર્યો. પછી બધું એક વખત જોઈ લઈએ. કસ્ટમર નો સ્પેલિંગ ખોટો છે પણ ઉપર એક ખોટો જ છે તો વાંધો નહીં. ચાલો, કોન્ટેક્ટ નંબરમાં સી કેપિટલ. યસ. સ્ટેટ સેલ્સમેન. ઓકે, હવે ટ્રાય કરતો. તો પણ ઇનવેલિડ કેરેક્ટર જ આવે છે સર. Insert into table. Values, car names, sports. આખું આ કેપિટલમાં આપતો જે જાન્યુઆરી લખ્યું છે ને બર્થ ડેટ બર્થ ડેટ કયું કઈ સેલ્સ ડેટ કયું? આ 21 રેકોર્ડમાં જે એન કેપિટલ આપી દો. પછી આ જે એની ડેટા ટાઈપ છે એ શું રાખી છે બધી એક વખત બતાવતો. નેમની વેર કેર છે, ખાલી એક ડેટ છે. નંબર, કોન્ટેક્ટ નંબરમાં કઈ નંબર છે? ઓકે. રેડ કેરેક્ટર કલર કલર બ્લેક કર્યું છે. કસ્ટમર નેમ કોડ ઓકે. અગેન ટ્રાય કરતો એક્ઝિક્યુટ.
ઓપન સેમ સેમ એરર જ આવે છે. હમ બ્રેકેટમાં છે એ બધું રિમૂવ કરી નાખતો, સીધું ટેબલ નેમ પછી ડાયરેક્ટ વેલ્યુઝ થી સ્ટાર્ટ કર. મતલબ આ કોલમ નેમ રિમૂવ કરી નાખ. હા બધા અહીંયા સુધી આખું કરી નાખું. એ થોડું કઢાય, ખાલી બ્રેકેટ જ. હા ઓકે. રન કરવો ટ્રાય કરવું. હમ હા થઈ ગયું. હજી એમાં કંઈક મિસ્ટેક્સ જ હશે, કંઈક આપણે ટાઈપ. બોલો ઇન્સર્ટ એ આવી ગયો મસ્ત. હા એટલે આમાં આવી ગયું ને, પણ ઓમાં આપણે કોલમ નેમ જે ટાઈપ આપણે પેલા કર્યા હતા ને એમાં ક્યાંક પ્રોબ્લેમ હશે. હજી આપણે કંઈક ધ્યાન બહાર રહી ગયું છે, એવું છે કંઈક. કેપિટલ સ્મોલ આ અંડરસ્કોર. કોન્ટેક્ટ નંબર ની આગળ સ્લેશ છે. ઓ અચ્છા, જો છે ને. આવી ગયું ડન. થઈ ગયું ઓકે. લેપટોપમાં છે એટલે બધા લોગઇન થઈ ગયા એસક્યુએલ લાઈવમાં. સી આ તમારે પ્રેક્ટિકલ જો સમજવું હોય ને, ખરેખર પરફોર્મ કરવું હોય ને, તો તમારે લેપટોપ થી એટલીસ્ટ દરરોજ જોઈન ન થઈ શકાય તો જ્યારે લેબ અવર્સ હોય રાઈટ, ત્યારે તો તમારે જોઈન થાવ એવું હું એડવાઇસ કરું છું. પછી પ્રેક્ટિકલમાં કઈ નહીં સમજાય. એટલે જે લોકો બસ લેપટોપ છે ને સોફા ઉપર આરામથી બેસીને જોવું છે, તો એ એક દિવસ નો કરીએ તો ચાલે, લેબ અવર હોય ત્યારે. ઓકે, હવે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. અસાઇનમેન્ટ્સ, લેબ અસાઇનમેન્ટ્સ શેર કરું છું. જસ્ટ અ મિનિટ. ડિસ્પ્લે થાય છે Yes, sir. પીડીએફ ફાઇલ. અસાઇનમેન્ટ 1 લેબ અસાઇનમેન્ટ 1 છે આ. ઓકે, what is the name of table here? Customer, right? Yes, sir. Okay. Column names, customer number, first name, last name, address, city, state, pin code number, birth date and status. All right. હવે આપણે ટેબલ ક્રિએટ કરવાનું છે. ક્વેરી કોણ કહેશે? હવે આમાં તમે ફર્સ્ટ ટેબલ જોવો તો એમાં પ્રાઇમરી કી લખેલું છે, દેખાય છે બધાને? હેલો, Yes, sir. Yes, sir. ઓકે. Yes, sir. પ્રાઇમરી કી દેટ મીન્સ આપણે શું કામ પ્રાઇમરી કી નો યુઝ છે, આપણે લેક્ચરમાં બી ડિસ્કસ થયું છે. ઈઆર ડાયાગ્રામમાં પણ આપણે જોયું હતું ને, એટ્રીબ્યુટ ની અંદર પ્રાઇમરી કી હોય તો એ કઈ રીતે આઈડિયા આવે, કઈ રીતે ખબર પડશે કે એ પર્ટિક્યુલર એટ્રીબ્યુટ પ્રાઇમરી કી સેટ કરેલું છે, એમાં નીચે અંડરલાઈન હશે, રાઈટ? ઓકે. યુઝ શું છે પ્રાઇમરી કી નો? યુઝ શું છે? પર્પઝ? Unique number આપો. યુનિક આઈડી. એમાં યુનિક આવશે. કસ્ટમર નંબરમાં જે ફિલ્ડ છે એ કોઈ દિવસ ડુપ્લિકેટ ઇન્સર્ટ થશે નહીં. ઓકે, ટ્રાય કરો. ઇન્સર્ટ સોરી, પહેલા તો ક્રિએટ ટેબલ કરવું પડશે. યસ સર. ક્રિએટ ક્વેરી કોણ લખશે? ચેટ બોક્સમાં બધા ટ્રાય કરો. ચાલો, ક્રિએટ. સિમ્પલ. પ્રાઇમરી કી છે, નોટ નલ છે, એ બધું ભૂલી જાઓ અત્યારે.
પીડીએફ ફાઇલ બધાને ડિસ્પ્લે થાય છે ને? યસ સર. ઓકે. લેબ બુક તમારે બનાવવાની છે. આ સબ્જેક્ટ માટે સેપરેટ લેબ બુક તમારે બનાવવાની છે. લેબ બુકમાં શું લખવાનું? તો અત્યારે હું જે અસાઇનમેન્ટ કરાવું છું એ તમારે લેબ બુકમાં લખવાનું છે. હું ગમે ત્યારે લેબ બુક પીડીએફ જો અહીંયા ઓફલાઈન હશે તો હું ચેક કરી લઈશ, અને ઓનલાઈન જ્યારે ચેક કરવાનું હશે ત્યારે હું તમને 2 દિવસ પહેલા કહીશ કે આ ડે ના તમારે લેબ બુક સબમિટ કરવાની છે, અને ગૂગલ ફોર્મની હું લિંક શેર કરીશ. તમારે પીડીએફ ફાઇલ અપલોડ કરવાની છે. ઓકે. ઓકે સર. ચલો ક્રિએટ ક્વેરી. ચેટ બોક્સમાં હજી કોઈ રિપ્લાય નથી. ક્રિએટ ટેબલની ક્વેરી ચેટ બોક્સ બંધ છે. ચાલુ છે. ચાલુ થઈ ગયું. બસ ખાલી આટલું જ લખવાનું ભાર્ગવ. ક્રિએટ ટેબલ કસ્ટમર એટલે ટેબલ ક્રિએટ થઈ જાય, એની અંદર શું ફિલ્ડ છે એની બધું. તો પહેલા તમે છે ને અત્યારે બધા ક્વેરી છે ને નોટપેડમાં ટાઈપ કરો. નોટપેડમાં લખો લેબ અસાઇનમેન્ટ 1 એવું નેમ આપો તમારી નોટપેડ ફાઇલમાં, રાઈટ. અને પહેલા નોટપેડમાં ટાઈપ કરો ક્રિએટ ટેબલ, અને પછી તમે એસક્યુએલ લાઈવ ની અંદર એક્ઝિક્યુટ કરો, રાઈટ. એટલે ઇન ફ્યુચર એ તમારે ગમે ત્યાં કોલેજે આવીને પછી આ તમારે ટેબલ બનાવવું હોય તો ટેબલ સીધું તમે નોટપેડ ફાઇલમાંથી કોપી પેસ્ટ પોસિબલ થઈ શકે. ઓકે. ઓલરાઈટ. હવે આમાં એક યુનિક શું છે, તમારે પ્રાઇમરી કી આપવાની છે, રાઈટ. ક્વેરી બની ગઈ છે. ચેટ બોક્સમાં આપું છું ક્વેરી, જોજો. Refer the chat box. ક્રિએટ ટેબલ કસ્ટમર, આ બધાને ખબર છે, રાઈટ. રિસીવ થઈ ગઈ ને ચેટ બોક્સમાં ક્વેરી? યસ સર. ઓકે. યસ સર. ફર્સ્ટ ફિલ્ડ શું છે? જો સ્ક્રીન શેરિંગ ચાલુ છે કે બંધ છે? બંધ છે. બંધ છે. ઓકે. હવે પીડીએફ ડિસ્પ્લે થાય છે, બરોબર? ઓકે. યસ. ક્રિએટ ટેબલ, ટેબલ નેમ ધેટ ઇઝ કસ્ટમર. તમને એક્સરસાઇઝ જે લિસ્ટ છે એમાં આપેલું છે
ટેબલનું નામ કસ્ટમર રાખવાનું છે. ધેન ફર્સ્ટ ફિલ્ડ કસ્ટમર નંબર, ડેટા ટાઈપ નંબર, ઇન્ટુ બ્રેકેટ સાઇઝ આપણે રાખેલું છે 4, અને પ્રાઇમરી કી આમાં તમને કીધું છે કે પ્રાઇમરી કી એવું લખવાનું છે, રાઈટ. પ્રાઇમરી કી શું છે? કન્સ્ટ્રેન્ટ છે, કન્સ્ટ્રેન્ટ, રાઈટ. તો આપણે એમ જેમ અહીંયા પ્રાઇમરી કી છે એવી રીતે અહીં મેન્શન કરી દેવાનું છે ફિલ્ડની બાજુમાં પ્રાઇમરી કી. હવે ખાસ સમજો કે અત્યારે જે પ્રાઇમરી કી આપેલું છે એને કયા મેથડથી પ્રાઇમરી કી આપેલી કહેવાય? તો એને કહેવાય કોલમ લેવલ પ્રાઇમરી કી. સમજાણું? આ પ્રાઇમરી કી કયા લેવલ આપી કહેવાય? તો કે કોલમ લેવલ પ્રાઇમરી કી. ઇઝ ઇટ ક્લિયર? સેકન્ડ વે કયો થાય? તો કે ટેબલ લેવલ પ્રાઇમરી કી. એ આપણે પછી નેક્સ્ટ લેબમાં આપણે જોશું, કરેક્ટ, કે ટેબલ લેવલ પ્રાઇમરી કી કઈ રીતે આપી શકાય. ઓકે, પ્રાઇમરી કી કોમા. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા એવરી ટાઈમ આપણે શું કરતા કે બ્રેકેટ ઓવર કરીએ ત્યારે આપણે કોમા આપતા, રાઈટ. આમાં શું કરવાનું છે? લાસ્ટ હોય ત્યારે આપણે કોમા આપવાનું. એટલે પ્રાઇમરી કી આપણે મેન્શન કરી દઈએ, ધેન આફ્ટર વી હેવ ટુ ગીવ ધ કોમા. નેક્સ્ટ ફર્સ્ટ નેમ. હવે આમાં તમે જો એક ચેન્જ કે આમાં વેરકેર 2 તમને ડેટા ટાઈપ દેખાય છે વેરકેર 2 એવું લખેલું. તો વેરકેર અને વેરકેર 2 માં ડિફરન્સ શું છે? તો કે વેરકેર અને વેરકેર 2 માં ડિફરન્સ એની સ્ટોરેજ કેપેસિટી છે. ડિફરન્સ શું છે? એની સ્ટોરેજ કેપેસિટી છે. જ્યારે વેરકેર ડેટા ટાઈપ છે એમાં 2000 બાઇટ્સ ડેટા સ્ટોર થશે. વેરકેર ડેટા ટાઈપમાં 2000 બાઇટ્સ ડેટા સ્ટોર થશે, અને વેરકેર 2 છે, વેરકેર 2 ની અંદર 4000 બાઇટ્સ ડેટા સ્ટોર થશે. ઇઝ ઇટ ક્લિયર? વાયવામાં તમને પૂછાય તો તમને આન્સર હોવો જોઈએ કે વેરકેર અને વેરકેર 2 ડેટા ટાઈપમાં ડિફરન્સ શું છે? તો કે ડિફરન્સ છે એની સ્ટોરેજ કેપેસિટી, રાઈટ. વેરકેર ડેટા ટાઈપની સ્ટોરેજ કેપેસિટી 2000 બાઇટ્સ અને વેરકેર 2 ડેટા ટાઈપની સ્ટોરેજ કેપેસિટી છે ધેટ ઇઝ 4000 બાઇટ્સ. ડબલ, 2000 and 4000. Is it clear? Yes, sir. Okay. તો આ બધામાં આપણે વેરકેર 2 લખેલું છે, વેરકેર લખો then also it is fine. આપણે કોઈ દિવસ એટલો લાર્જ નંબર ઓફ ડેટા સ્ટોર કરવાનું નહીં આવે, એટલે તમે વેરકેર લખો કે વેરકેર 2 લખો, કઈ ચેન્જ નહીં થાય. ઓકે. અને ફર્સ્ટ નેમમાં શું કન્સ્ટ્રેન્ટ કીધો છે? નોટ નલ. નોટ નલ નો મતલબ શું? કે તમે આમાં ફર્સ્ટ નેમ છે એ તમે સ્કીપ નો કરી શકો, તમે એને બ્લેન્ક નો રાખી શકો, એવો એક કન્સ્ટ્રેન્ટ આપવાનો છે. તો આમાં કીધેલું છે ફાઇલની અંદર નોટ નલ, રાઈટ. તો આપણે શું મેન્શન કરશું? નોટ નલ, કોમા, નેક્સ્ટ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, સ્ટેટ, પિનકોડ. પિનકોડ અહીંયા વેરકેરમાં આપેલો છે, તમારે ન્યુમેરિક આપવું હોય તો પણ આપી શકાય, કારણ કે એમાં નંબર ડેટા ટાઈપ જ આવશે, એટલે બેટર કે તમે નંબર જ આપો પિનમાં, રાઈટ. ઓકે, પાછું ટાઈપ કરીને પેસ્ટ કરું કે સમજી ગયા ક્યાં નંબર આપવાનું છે? પિનમાં નંબર આપવાનું છે, બાકી સાઈઝ સેમ રહેશે 6. ફરીથી મેન્શન કરવું પડશે કે ચેન્જ કરી લેશો? કરી લીધું છે. કરી લેશું સર. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ બર્થ ડેટ, બી ડેટ, ડેટા ટાઈપ ડેટ. એમાં કઈ સાઈઝ આપવાની હોય નહીં. સી એમસીક્યુ માં એવું આવે કે કયા ડેટા ટાઈપની અંદર સાઈઝ મેન્શન કરવાની નથી, then your answer will be date data type. Okay, all right. Next કોલમ નેમ શું છે? સ્ટેટસ. હવે આમાં તમને કયા રિસ્ટ્રિક્શન કીધા છે? જુઓ શું કીધું છે, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે. વેલ્યુઝ મસ્ટ બી આઈધર વી, આઈ ઓર એ, એની વન. કાં વી હોવું જોઈએ, કાં આઈ ને કાં એ. વી નો મતલબ શું છે? હવે આ ટેબલ શું છે? બેન્કિંગ રિલેટેડ ટેબલ છે, રાઈટ. તો એમાં વી નો મતલબ શું છે? આ પર્ટિક્યુલર કસ્ટમર છે એ વેલિડ છે, ઇનવેલિડ છે કે એક્ટિવ કસ્ટમર છે. એટલે આપણે એના ફૂલ નેમ નથી સ્ટોર કરાવ્યા, પણ એના શોર્ટ ફોર્મ સ્ટોર કરાવ્યા છે. વી ફોર વેલિડ, આઈ ફોર ઇનવેલિડ એન્ડ એ ફોર એક્ટિવ. ઇઝ ઇટ ક્લિયર? સપોઝ કે આવું બેંક અકાઉન્ટ છે, તો બેંક અકાઉન્ટમાં મારે એવું રાખવું છે કે અકાઉન્ટ ટાઈપ એવું એક ફિલ્ડ છે, કોલમ નેમ છે અકાઉન્ટ ટાઈપ.
બરોબર. અકાઉન્ટ ટાઈપ, તો અકાઉન્ટ ટાઈપમાં હું શું આપું? અકાઉન્ટ ટાઈપ કેટલા હોઈ શકે બેંકમાં? 4 કયા કયા? સેવિંગ, કરંટ, પછી રિકરિંગ, ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ. રાઈટ, એફડી. એફડી. તો આ બધા ચારે ચાર મારે શોર્ટ ફોર્મ સ્ટોર કરવા હોય તો હું અહીંયા કંઈક એના ઇનિશિયલ ફર્સ્ટ લેટર છે એ હું અહીંયા મેન્શન કરી દઉં. રાઈટ, ઓકે. સો સ્ટેટસ કેર, હવે એક સમજો, કેર ડેટા ટાઈપ અને વેર કેર ડેટા ટાઈપ, આમાં પણ ડિફરન્સ છે કંઈક. સપોઝ અહીંયા કેર ડેટા ટાઈપમાં એઝ ઓફ નાઉ તો અહીંયા આપણે એક જ લેટર સ્ટોર કરવાનો છે, એક જ કેરેક્ટર. મોસ્ટલી કેર ડેટા ટાઈપ છે એ સિંગલ ડિજિટ માટે જ યુઝ થાય છે. હવે અહીંયા આપણે નેમ, લાસ્ટ નેમ છે સપોઝ, રાઈટ, ત્યાં હું રાખું છું કે કેર 20. ખાસ સાંભળજો, પછી હું પૂછું છું. લાસ્ટ નેમ ફિલ્ડ છે એમાં હું વેર કેર 2 ના બદલે કેર અને 20 એવું મેન્શન કરું છું. તેમાં શું ચેન્જ થશે એ ખાસ સમજો કે કેર ડેટા ટાઈપમાં શું થશે કે 20 બાઇટ્સ છે એ પહેલેથી અસાઇન કરી દેશે મેમરીના અંદર, રેમના અંદર 20 બ્લોક્સ છે એ ઓક્યુપાય કરી દેશે. પછી ભલે તમે લાસ્ટ નેમમાં તમે 4 જ કેરેક્ટર એન્ટર કરો, પણ એકચ્યુઅલી મેમરીની અંદર એ 20 બ્લોક જ ઓક્યુપાય કરશે. તો ડિસએડવાન્ટેજ શું થાય કે બાકીના જેટલા બ્લોક છે એ બધા મેમરીમાં જગ્યા પણ રોકે છે અને એની અંદર કઈ ડેટા બી નથી. રાઈટ, જ્યારે વેરકેર અથવા વેરકેર 2 ડેટા ટાઈપ એ શું કરશે, એમાં માનો કે અહીંયા મેં લાસ્ટ નેમમાં મેન્શન કરેલું છે 20, પણ એકચ્યુઅલી તમે એમાં જેટલા કેરેક્ટર સ્ટોર કરાવશો એ એટલી જ સાઇઝ મેમરીમાં ઓક્યુપાય કરશે. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. Yes, sir. Difference between care and varchar or care versus varchar 2 data type. કેરેક્ટર ડેટા ટાઈપ છે એમાં તમે જેટલી સાઇઝ મેન્શન કરેલી છે એટલી સાઇઝ ના બ્લોક મેમરીમાં ઓક્યુપાય થઈ જશે. પછી તમે એમાં એક ડિજિટ એન્ટર કરો છો કે 2 કેરેક્ટર, રાઈટ? જ્યારે વેરકેર અથવા વેરકેર 2 ડેટા ટાઈપના અંદર તમે જેટલી સાઇઝ ડિફાઇન કરેલી છે that will be your maximum size. બરોબર, પછી તમે અંદર 20 મેન્શન કરીને તમે લાસ્ટ નેમ 5 કેરેક્ટરનું છે તો 5 જ કેરેક્ટર જેટલી એકચ્યુઅલ મેમરીમાં સાઇઝ ઓક્યુપાય કરશે. ઓકે, Yes, હવે sir. આમાં મારે મેન્શન કરવું છે કે સ્ટેટસ કેર 1, પછી આમાં શું લખવાનું? ચેક. ચેક શું કરે કે જ્યારે રેકોર્ડ ઇન્સર્ટ કરવામાં આવે ઇન્સર્ટ સ્ટેટમેન્ટથી, ત્યારે આ ત્રણમાંથી કોઈ એક જ કેરેક્ટર ઇન્સર્ટ કરતો હોવો જોઈએ યુઝર, આઈધર વી, આઈ ઓર એ. હું અહીં લાસ્ટમાં લખું છું કે બી, તો મને રેકોર્ડ ઇન્સર્ટ સક્સેસફુલી નહીં થાય. ક્લિયર? જ્યારે આવી રીતે વેલિડેશન તમને કહે કે આવી રીતે કરવાનું છે, મસ્ટ બી આટલા લેટર્સ, તો કઈ રીતે ટેબલ ક્રિએશન ટાઈમે જ ક્વેરી પાસ કરવાની. Doubt in this query? Any doubt in this query? No, sir. નો. તો આ જો અસાઇનમેન્ટ 1 છે, રાઈટ? અસાઇનમેન્ટ 1 ની અંદર કેટલી ક્વેરીઝ છે? 23. 23 ક્વેરીઝ છે, એમાંથી આ ફર્સ્ટ ક્વેરી આપણે પરફોર્મ કરી, ક્રિએટ ટેબલ, રાઈટ? નેક્સ્ટ સેકન્ડ ક્વેરી શું છે? તમને ફાઇનલ જ્યારે પ્રેક્ટિકલ એક્ઝામ હશે ત્યારે પ્રેક્ટિકલ એક્ઝામમાં તમને આવી જ રીતે પૂછાશે કે આ ટેબલ મેન્શન કરેલું હશે, આવી રીતે રેકોર્ડ્સ આપેલા હશે. જો રેકોર્ડ ન આપેલા હોય તો એવી રીતે મેન્શન કરેલું હશે કે ઇન્સર્ટ એની 5 રેકોર્ડ્સ, તો તમારે તમારી રીતે ગેસ કરવાના. તમને કીધું છે સ્પેસિફિકલી તો આવી જ રીતે રેકોર્ડ ઇન્સર્ટ થયેલા હોવા જોઈએ. કસ્ટમર નંબર છે તો આ 5 જ નંબર સિરિયલ નંબર હોવા જોઈએ. ઇઝ ઇટ ડન? Yes, sir.
ઓકે, ટેબલ ક્રિએટ થઈ જાય છે ને પિનમાં ચેન્જ કરજો, નંબર આપી દેજો બધા. ઓકે, નેક્સ્ટ ક્વેરી. ઓકે સર. નેક્સ્ટ ક્વેરી કોણ મેન્શન કરશે ચેટ બોક્સમાં? ચાલો ઇન્સર્ટ ક્વેરી. પીડીએફ ફાઇલ તમારે ડિસ્પ્લે થાય જ છે, રાઈટ? ચાલો ઇન્સર્ટ ક્વેરી. ફર્સ્ટ ઇન્સર્ટ ક્વેરી ભાર્ગવ. ઓકે, સેકન્ડ ઇન્સર્ટ ક્વેરી બિરજુ. થર્ડ વિધિ. ફર્સ્ટ ભાર્ગવ, સેકન્ડ બિરજુ, થર્ડ વિધિ, ફોર્થ અભિષેક, એન્ડ લાસ્ટ વૃત્તિ. ચાલો ચેટ બોક્સમાં પાંચે સ્ટુડન્ટ છે અને અલગ અલગ ક્વેરી છે અને રેકોર્ડ પણ મેન્શન કરેલો છે. તો સેમ વે માં તમારે ચેટ બોક્સમાં ટાઈપ કરવાની છે ઇન્સર્ટ ક્વેરી. ચાલો, વેઇટિંગ ફોર રિપ્લાય. જય નેક્સ્ટ ટાઈમ. નેક્સ્ટ ક્વેરી છે જે હજી 23 ક્વેરી છે. નોટપેડમાં ટાઈપ કરજો. સક્સેસફુલી સિસ્ટમ એક્ઝિક્યુટ થાય છે તો જ અહીંયા ચેટ બોક્સમાં લખજો. જે લોકો પાસે લેપટોપ છે એ ચેક કરીને જ લખો. ક્રિએટેબલ થઈ ગયું ને બધાને? Yes, sir. ઓકે, ઈઝી લાગે છે ટફ લાગે છે? પ્રેક્ટિકલ્સ ઈઝી લાગે છે. ઓકે, ચાલો કેમ કોઈ રિપ્લાય નથી? સી કસ્ટમર નંબર, રાઈટ, એન્ડ પિન નંબર. આ બે ફિલ્ડ સિવાય બધામાં સિંગલ કોટ્સ આવશે, કરેક્ટ? કારણ કે પિન નંબર અહીં આપણે નંબર સેટ કર્યું છે વેરકેર ની જગ્યાએ. ઓકે ભાર્ગવ, ચાલો હું એક્ઝિક્યુટ કરું છું. ભાર્ગવે જે ક્વેરી પેસ્ટ કરી છે એ ચાલો સક્સેસફુલી રેકોર્ડ ઇન્સર્ટેડ. ગુડ. નેક્સ્ટ સેકન્ડ ક્વેરી કોણ કરવાનું હતું? બિરજુ.
ચાલો મારા ડેટાબેઝમાં સ્ટોર છે હો, કોને કરવાની હતી હાલો ફટાફટ. બીજું એરર આવે છે, શું થાય છે? સર સર તમારી મારે સ્ક્રીન વહી ગઈ છે ને સ્ક્રીન વહી જાય છે ઘડીએ ઘડીએ મારે. તો સ્ક્રીનશોટ લઈ લે ને, એક વખત સ્ક્રીનશોટ લઈ લે એટલે પ્રોબ્લેમ ન થાય. એક જ મિનિટ આપી દઉં. વિઝિબલ નાઉ? યસ સર. ઓકે. સેમ ક્વેરી મેં ERP ઉપર પણ અપલોડ કરેલી છે, તમારે ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો. મળી ગયું બધાને? લેબ મેન્યુઅલ 1 કરીને PDF છે ERP ઉપર. PDF ડિસ્પ્લે થાય છે ને બધાને? યસ સર. સક્સેસફુલી રેકોર્ડ ઇન્સર્ટ થાય છે બિરજુ? યસ સર. ઓકે. વિધિ? સર એક મિનિટ, લેપટોપ નથી ને તો હું બુકમાં લખું છું, મોકલું હમણાં. બુકમાંથી લખીને નથી મોકલવું તો ચેટ બોક્સમાં ટાઈપ કરવાનું છે ડાયરેક્ટ. હા સર, પણ ભૂલ ન થાય ને એના માટે પહેલા એકવાર બુકમાં લખીને પછી ચેટ બોક્સમાં જ લખું. ઓકે ઓકે. એટલે મેં કીધું ફોટો ન મોકલે, એ હોય પાછો પેસ્ટ નહીં થાય. વૃત્તિ? જસ્ટ અ મિનિટ સર, મોકલું જ છું. ઇન્સર્ટ થાય છે અભિષેક, જોયું કે લેપટોપ નથી?
લેબ મેન્યુઅલ 1 બધાને ફાઇલ મળી ગઈ પીડીએફ માં ERV ઉપર ચેક કરીને કહેજો. ઓકે સર. રિસીવ્ડ? હા સર આવી ગઈ. યસ સર આવી ગઈ છે. ઓકે ઓકે ઓકે. સર ઓલી ક્વેરીમાં છે ને મેં આડાવડું લખાઈ ગયું હતું અભિષેક તો નું મેં નથી થતું query ઓરા. મોકલી છે. બીજું શું કે મેં એમ કહું છું કે પહેલા મેં ક્વેરી જે મોકલી હતી ને એમાં મેં આડાવડું કરી નાખ્યું હતું આમાં પેસ્ટ કરવામાં, તો પાછી ન્યૂ ક્વેરી મેં મોકલી છે મારી. હા ક્યાં મોકલી છે અત્યારે? ઓકે હા અત્યારે લાસ્ટમાં મોકલી. કેટલી ક્વેરી મોકલી હતી કઈ ખબર પડે? એક જ મોકલી. ઓકે ઓકે હા 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 ઓકે ઓકે. ઓકે ઇન્સર્ટિંગ તો મારે પાછું રેકોર્ડ ડિલીટ કરવો ને? આવું ને આવું કરી દેતું. અરે સર એમાં ભૂલથી સિલેક્ટ ફ્રોમ કસ્ટમર છે ને મેં ઉપર લખીને આપ્યું હતું ઇન્સર્ટ ની જગ્યાએ. કઈ ક્વેરી હતી તારે? કસ્ટમર નું નામ શું હતું? રાજ? મારા કસ્ટમર નામ શિલ્પાબેન હતું. એમાં બેન? ઓકે ચાલો એ રેકોર્ડ ડિલીટ કરી નાખું છું. ઓકે સર ઉભારી હજી મેં ભૂલ કરી. અરે યાર તું શું કરે છે? એક ક્વેરી તું અરે નામમાં ભૂલ કરી, વાંધો રાજન ની જગ્યાએ શિલ્પા લખી નાખ્યું. સર એ શિલ્પા વાળું તો મારું હતું. યા પણ આ શું કરે છે આ? મેં મારી મોકલી સર જોવો તો. એ તારે ભાઈ ફેલિક્સ હતું નામ. હા સર રાજન હતું મારે. સેકન્ડ ક્વેરી હતી મારે. સેકન્ડ ક્વેરી કોને હતી? બીજું બિરજુને જ હતી. ભૂલ એને જ હા હતી સર, થર્ડ મારે હતી, પેલી ભાર્ગવ ને હતી. આ તો થર્ડ તારે વિધિ, તારે રાજન હતી. મારે મારે ફોર્થ હતી. શિલ્પા પાંચમી હતી વિધિની મારે. હતી. ગણ જોઈ, અરે ભાઈ ગજબ ગજબ. ગણ જોઈ. થર્ડ શું આવે? તમારે શું સ્ક્રીન પેલી વેચાતી હતી ને તો ભાર્ગવ ની, આવું બીજી થયું આવું. બિરજુ ની, આ ત્રીજી બસ મારી. આવું આવું જ કરો. હા તો આવું ત્રીજી જ. તારી એટલે રાજન. સકમાં સ્ક્રીન વેચાતી હતી એટલે ઉભા રહી પાછી આપું મોકલું. જોતો કરી વિધિ. જો અરે થર્ડ હા છે, લે પેલેથી જો. જો 1004 છે, 1004 છે આવડું આ બિરજુ એ કરવાનું હતું બરોબર. એના પછી વિધિ. આ વિધિ, અભિષેક અને વૃત્તિ. હા ડન. મેં શિલ્પા વાળું કર્યું. એમ નો હાલે. એમાંય ખોટું કર્યું જો લાસ્ટમાં એન્ટ્રી રાજન 2003 કરી વાળું નાખી. કરીને મોકલતે તો પછી બુકમાં લખ્યું ને આમાંય કર્યું તોય પછી ભૂલ કરી. વૃત્તિ નું ક્યાં છે આન્સર? એનું બરોબર છે? જોવું પડશે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર, કંટ્રોલ એન્ટર. મારે આ શિલ્પા વાળો છે એ રેકોર્ડ ફરીથી આપો છો ને? શિલ્પા વાળો રેકોર્ડ 1005. બાકી ના કઈક તો બોલો. સ્ટીલ પાવર રેકોર્ડ તો સર મેં આપી દીધો. અચ્છા શિલ્પા વાળો તારો 1006 1006. તો 5 માં શિલ્પા શિલ્પા વાળો ક્યાંથી આપ્યો હોય? મેં આપ્યો તો શિલ્પા વાળો હતો. એ પાછો હું ભાઈ મોકલું. શિલ્પા બિરજુ તું ફેલિક્સ વાળું કરને ભાઈ. બિરજુ તને શિલ્પા કઈ વાંધો છે? વિધિ છે એ રાજન વાળો રેકોર્ડ આપે છે. હા અને હું 1006 વાળો આપ્યો મેં ઉપર. હા એક જ મિનિટ હવે. એ પછી
લેપટોપ નથી તોય બરોબર રેકોર્ડ આપે છે અને આ જો વિરજુ. હવે અભિષેક નો રેકોર્ડ ક્યાં છે? ઓકે, એને તો પાછું વીઆઈપી ખાલી વેલ્યુઝ જ લખ્યું છે. ઇન્સર્ટ ઇન્ટુ હું લખી નાખું એમ ને. બીજું તું 5 વખત જોઈ લે, વેરીફાઈ કરી લે. કરી લીધું પછી મોકલી. એને સિલેક્ટ તો પાછું લખવું જ જોઈએ બિલકુલ. આદત પડી ગઈ સરસ ટેબલ જોવાની. ઓહો, તમે શીખાય તો ગુડ પ્રેક્ટિસ. ગુડ પ્રેક્ટિસ. હવે કોણ બાકી રહ્યું? રાજન. બોસ્કો ભાઈ. વિધિ બોસ્કો. એનું તો આવી ગયું સર ઉપર. બધા રેકોર્ડ આવી ગયા કે કઈક બાકી છે? વિધિ બાકી વિધિ નું આવી ગયું. રાજન બાકી છે. હા, ફાઇનલી આટલા કલાકોની મેં મહેનત તો કે આપણે 5 રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયા છે. ચાલો 5 રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયા સક્સેસફુલી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેરી શું છે? ક્લેપ. હા, ક્લેપ. નેક્સ્ટ ક્વેરી, થર્ડ ક્વેરી, ડિસ્પ્લે ઓલ ધ રેકોર્ડ્સ ફ્રોમ ધ ટેબલ. હવે આ ક્વેરી તો બીજું જ કેવી પડશે. સિલેક્ટ ફ્રોમ ટેબલ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ કરીએ તો સ્ટાર ફ્રોમ જ હોય ને સર. હા, એટલે તે કીધું નહીં. સિલેક્ટ સ્ટાર ફ્રોમ અજીપુર છે ને, ઈ નામ જે હોય કસ્ટમર નું સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ નહીં, આખું લખવું પડે એમ ન હોય જેનું નામ. કસ્ટમર સ્ટાર ફ્રોમ કસ્ટમર. ઓકે, પછી સેમિકોલન. હા, એ કરી નાખ્યું. મેં કરી નાખ્યું, ચેટ બોક્સમાં કરી નાખ્યું. ફોર્થ ક્વેરી, ડિસ્પ્લે ઓલ ધ રેકોર્ડ્સ ફ્રોમ ટેબલ વેર સ્ટેટ ઇઝ કર્ણાટકા. વેર સ્ટેટ ઇઝ કર્ણાટકા, ધેટ મીન્સ કે જેટલા કર્ણાટકા સ્ટેટ થી બિલોંગ કરે છે, રાઈટ? તમારા બધા પાસે પીડીએફ છે ને, તો હું શેરિંગ સ્ટોપ કરી નાખું ને હું ક્વેરી લખું છું, એ તમને ડિસ્પ્લે રાખું. હા સર કઈ નાખો, વાંધો નહીં. હા સર. ઓકે, અને Yes, અધરવાઇઝ sir. સ્ક્રીનશોટ લઈ લ્યો અત્યારે ઈઆરપી માંથી ડાઉનલોડ ન કરવું હોય તો. ડન? ઓકે, ડિસ્પ્લે થાય છે રેકોર્ડ? 5 રેકોર્ડ. યસ સર. ઓકે, ક્વેરી શું છે? સ્ટેટ જેનું કર્ણાટકા હોય, રાઈટ, એવા રેકોર્ડ ડિસ્પ્લે કરવાના છે. હવે શું કીધું છે કે બધા રેકોર્ડ ડિસ્પ્લે કરવાના છે. સિલેક્ટ ડિસ્પ્લે ઓલ રેકોર્ડ્સ. ઓલ રેકોર્ડ્સ ધેટ મીન્સ સિલેક્ટ સ્ટાર. સિલેક્ટ સ્ટાર આવશે ને? સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ, ધેટ ઇઝ કસ્ટમર. શું કીધું છે પછી? સ્ટેટ કર્ણાટકા હોવું જોઈએ. તો આપણે શું લખવાનું? વેર સ્ટેટ, કારણ કે સ્ટેટ ફિલ્ડ ની અંદર કર્ણાટકા છે ને ડિટેલ, રાઈટ? તો સ્ટેટ ઇક્વલ્સ ટુ સિંગલ કોટ આવશે ને, કારણ કે વેરકેટ ડેટા ટાઈપ છે સ્ટેટ એટ્રીબ્યુટ ની, તો કર્ણાટકા. ઓકે, ચાલો ક્વેરી સમજાઈ ગઈ? સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર વેર સ્ટેટ ઇક્વલ્સ ટુ કર્ણાટકા. એવરીવન ક્લિયર? રન કરો. યસ સર. 3 રો સિલેક્ટેડ આવે છે. જેટલા કર્ણાટકા સ્ટેટ થી બિલોંગ કરે છે એટલા જ કસ્ટમરના રેકોર્ડ ડિસ્પ્લે થાય છે. ક્લિયર?
યસ મારે આવી ગયું. હા, હવે જો અહીંયા કંઈક તમે સ્પેલિંગ મિસ્ટેક કરેલી છે તો તમને પ્રોપર આઉટપુટ ડિસ્પ્લે નહીં થાય. નો ડેટા ફાઉન્ડ આવશે કારણ કે સ્પેલિંગ મિસ્ટેક છે. એવું કર્ણાટકા એવું સ્પેલિંગમાં મિસ્ટેક હશે તો રેકોર્ડ ડિસ્પ્લે થશે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેરી શું છે? delete the row from the table where pin code is 576201. હવે પહેલા સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર કરાવી લઈએ એટલે બધા રેકોર્ડ એક વખત જોઈ લે. શું કરવાનું છે? 576201 આ જે પિન કોડ છે એટલા જ રેકોર્ડ આપણે ડિલીટ કરવાના છે, રાઈટ? તો ડિલીટ ની ક્વેરી જુઓ. ડિલીટ ફ્રોમ, આમાં સ્ટાર નો લખતા. ડિલીટ ફ્રોમ ટેબલ નેમ. ટેબલ નેમ શું છે? કસ્ટમર. ડિલીટ ફ્રોમ કસ્ટમર વેર શું ડિલીટ કરવાનું છે? જેનો પિન કોડ 576201 હોય એવું. તો એટ્રીબ્યુટ નું નેમ શું છે? વેર પિન ઇક્વલ્સ ટુ શું આવશે? 576201 સેમીકોલન. આમાં કઈ એરર લાગે છે ક્વેરીમાં? નો sure. સિંગલ કોટ આવશે કે નહીં આવે? નહીં આવે નંબર છે એટલે. ઓકે, રન કરીએ. 1 rows deleted. ઓકે, બિરજુની ફેવરેટ ક્વેરી રન કરી અને ચેક કરી લઈએ કે રેકોર્ડ ડિલીટ થયો છે કે નહીં. સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર છે. રેકોર્ડ ડિલીટ થઈ ગયો. ગયો. ઓકે, એટલે આ તમારે નોટપેડમાં સ્ટોર હોય ઇન્સર્ટ ક્વેરી તો પાછું તમે રિટ્રાઈવ કરી શકાય. હવે મારે તો રિટ્રાઈવ કરવું પડશે. ક્યાં હતી રાજ ક્વેરી? ફર્સ્ટ હતી ને, પહેલી જ ક્વેરી હતી ને આઈ થિંક. ભાર્ગવની હતી ફર્સ્ટ. હા, અરે યાર, ચાલો પાછું ઇન્સર્ટ આપી દઉં છું. ઓકે, શું કે છે? યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટ. કેમ 1003 એવો રેકોર્ડ છે? ઓ 1003 એવો રેકોર્ડ છે. ભાર્ગવે ક્વેરીમાં મિસ્ટેક કરી છે એમ થયું ને? તો ના, તો કોણે મિસ્ટેક કરી છે? 1003 રાજ. ના, તો આ કયો રેકોર્ડ આપણે ડિલીટ કર્યો? 5 પિન કોડ આવડા બોસ્કો વાળો રેકોર્ડ છે. બોસ્કો વાળો રેકોર્ડ કોનો હતો? બોસ્કો. ઓકે, હા રે બોસ્કો. શું એરર એવી જોયું ને બધાએ કે ઓલરેડી એક રેકોર્ડ છે એ સેમ રેકોર્ડ હું ઇન્સર્ટ કરવાની ટ્રાય કરું છું તો યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટ ની એરર આવે છે કે કસ્ટમર નંબર 1003 એવો ઓલરેડી એક કસ્ટમર છે. સેમ કસ્ટમર નંબર છે એવો રિપીટ થઈ શકશે નહીં. અહીંયા કસ્ટમર નંબર અહીંયા તમે ચેન્જ કરી નાખો 1010 ને બાકી બધું સેમ રાખો તો કઈ પ્રોબ્લેમ આવશે કે નહીં આવે? હલો, ક્વેશ્ચન સમજાય છે કે ફરીથી રિપીટ કરું? કસ્ટમર નંબર છે એ હું 1010 આપું છું અને બાકી બધું જે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ છે એ બધું સેમ આપું છું. આ જે મેં સિલેક્ટ કરેલું છે રાજવાડો રેકોર્ડ છે તો ઇન્સર્ટ કરવા દેશે કે નહીં કરવા દે? કરવા દેશે. કેટલા કે છે કરવા દેશે? રેઝ હેન્ડ. કસ્ટમર નંબર જ ખાલી ચેન્જ કરું છું 1010 કરી નાખું છું અને બાકી બધું સેમ રાખું છું તો રેકોર્ડ ઇન્સર્ટ કરવા દેશે કે નહીં કરવા દે? જેટલા નેમ છે કે રેકોર્ડ ઇન્સર્ટ થશે જસ્ટ રેઝ ધેર હેન્ડ ફ્રોમ ધ મીટ. બસ આટલા 5 જ સ્ટુડન્ટને લાગે છે. 6. બસ આટલા સ્ટુડન્ટ વ્યવસ્થિત એટેન્ડ કરે છે લેક્ચર જે લોકોએ હેન્ડ રેઝ કર્યો છે એ લોકો. કારણ કે પ્રાઇમરી કી આપણે કયા ફિલ્ડ ઉપર આપેલું છે? નંબર લોકો.
કસ્ટમર નંબર ઉપર, તો કસ્ટમર નંબર ફિલ્ડ છે એમાં જ ડુપ્લિકેટ એન્ટ્રી અલાઉડ નહીં કરે, બાકી બધે કરશે. ક્લિયર? ઓકે. ડિલીટ ની ક્વેરી બધાને સમજાઈ ગઈ? યસ રેકોર્ડિંગમાં જોઈ લેજો પાછું જો કઈ પ્રોબ્લેમ આવે તો. ઓકે. નેક્સ્ટ ક્વેરી શું છે? ચેન્જ ધ એડ્રેસ એઝ કવિ મુન્નડા માર્ગ એન્ડ પિનકોડ 576104 વેર કસ્ટમર નંબર ઇઝ 1003. શું કહે છે કે જેનો કસ્ટમર નંબર 1003 છે એમાં કયા કયા ચેન્જીસ પરફોર્મ કરવા છે? તો કે એનું એડ્રેસ ચેન્જ કરવું છે અને એનો પિન નંબર ચેન્જ કરવો છે. ઓકે, તો ક્વેરી લખીએ. અપડેટ ક્વેરી આવશે ને, રાઈટ? હેલો, યસ યસ સર. અપડેટ ટેબલ નેમ કસ્ટમર, રાઈટ? સેટ, શું સેટ કરવું છે? મતલબ ચેન્જ શું કરવું છે? તો કે એડ્રેસ શું કરવું છે? નવું જે આપેલું છે એ કવિ મુન્નડા માર્ગ, રાઈટ? એક વસ્તુ ચેન્જ કરવી છે ને, એન્ડ નેક્સ્ટ શું ચેન્જ કરવું છે? એનો પિન નંબર. તો પિન ઇક્વલ્સ ટુ 576104. 576104. સિંગલ કોટ નહીં આવે, રાઈટ? યસ નંબર ડેટા ટાઈપ છે એટલે. હવે એવું ક્યાં ચેન્જ કરવું છે? કયા રેકોર્ડમાં ચેન્જ કરવું છે? તો કે વેર કસ્ટમર નંબર ઇક્વલ્સ ટુ શું હોય? 1003. નંબર ડેટા ટાઈપ છે. એક્ઝિક્યુટ કરીએ. યસ સર. ઇનવેલિડ ટેબલ નેમ શું છે? કસ્ટમર કોસ્ટ મોર લખ્યું છે. સ્પેલિંગ શું છે? તો શું આપણે શું આપ્યું હતું? સર ઈ જ છે પણ ખબર નહીં એમાં એરર દેખાડે. એક મિનિટ. ઓકે, હવે ટ્રાય કરીએ. Skill command not properly ended. સેમિકોલન કરતા ભૂલી. ક્યાં કર્યો છે? ટેબલ ને set address where this સર સ્ટાર લખતા ભૂલી ગયા આઈ થિંક. ના સ્ટાર નહીં આવે. Update table name. Set બરોબર તો છે. કોલમ નેમ ઇક્વલ્સ ટુ આપેલું છે, ઇક્વલ્સ ટુ where પછી કન્ડિશન. શું પ્રોબ્લેમ? તમે ટ્રાય કરો તો આ ક્વેરી સેટમાં આપું છું. ઓકે કોમાં વર્ક કરશે. ઓકે રાઈટ, ઇટ્સ વર્કિંગ નાઉ. એન્ડ નથી આપવાનું, એન્ડ ના જગ્યાએ કોમા. રાઈટ, વન રેકોર્ડ વન રોઝ અપડેટેડ. સિલેક્ટ કરીને જોઈએ.
select star from customer. Change થઈ ગયું? કવિ મુન્નડા માર્ગ and pin code number. Is it clear? Yes or no? યસ Yes. સર. હવે સી સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર આપણે આપીએ છીએ તો શું થાય છે, ટેબલ આખું જેટલા નંબર ઓફ રેકોર્ડ છે એ રેકોર્ડ આપણને રિટ્રાઈવ થાય છે, કરેક્ટ? હવે તમારે ટેબલનું સ્ટ્રક્ચર જોવું છે તો ત્યારે ક્વેરી શું છે, ડિસ્ક્રાઇબના ફર્સ્ટ 4 આલ્ફાબેટ્સ DESC, ધેન નેમ ઓફ ટેબલ. આમાં શું બતાવે છે આપણને? ટેબલ સ્ટ્રક્ચર બતાવે છે. ક્લિયર એવરીવન? તો કયા કયા કમાન્ડ જોઈએ આપણે? એક આપણે સિલેક્ટ જોયું, સિલેક્ટમાં આપણે વેરિએશન જોયું ને, વેર નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ને એવું બધું કરીને. પછી ડિસ્ક્રાઇબ જોયું, ડિસ્ક્રાઇબ, ધેન અપડેટ એન્ડ ડિલીટ, ઇન્સર્ટ તો હતું જ, રાઈટ? અને ક્રિએટ. આટલા એસક્યુએલ સ્ટેટમેન્ટ આપણે જોયા. અને લાસ્ટ ટાઈમ આપણે ડ્રોપ બી જોયું હતું, ડ્રોપ ટેબલ નેમ. ક્લિયર એવરીવન? યસ સર. Yes, ચલો sir. આટલી ક્વેરી તમે પરફોર્મ કરજો, પ્રેક્ટિસ. નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેબ આવશે ત્યારે કન્ટિન્યુ કરશું. ઓકે? અને Yes, sir. નેક્સ્ટ એટલીસ્ટ લેબ ઓવર હોય ત્યારે જે લોકો પાસે લેપટોપ છે તો લેપટોપની અરેન્જમેન્ટ રાખજો. ઓકે? અટેન્ડન્સ આપું છું ચેટ બોક્સમાં, વેઇટ કરજો. ફોર પછીથી આપું છું. કાનાની પ્રિન્સ આ ક્લાસમાં છે? યસ સર. હા સર. ઓકે ઓકે ઓકે. કોઈ બાકી રહેશે અટેન્ડન્સમાં? ના સર. No, ઓકે sir. ઓકે, થેન્ક યુ, યુ મે લીવ. Okay, bye, sir. બાય બાય.